આજથી થઈ ગઈ હતી શ્રાવણ માસની શરૂઆત અને આપણે નીકળી ગયા હતા ભગવાનના દર્શન કરવા માટે. તો આપણા સોસાયટીના નાકે આવ્યું હતું શંકર ભગવાનનું મંદિર. તો ફૂલ ફેમિલી લઈને આપણે નીકળી ગયા હતા પૂજા કરવા માટે. પહોંચી ગયા હતા આપણે મહાદેવના મંદિરે. તો મહાદેવના મંદિરે પહોંચીને આપણે લાઇનમાં ઊભા રહીને કરી લીધા હતા મહાદેવની પૂજા, અને પૂજા કરીને આપણને આવી ગઈ હતી મજા. તો હવે નીકળી જઈએ આપણે કામ ધંધા પર. ગુડ મોર્નિંગ અને જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો ભાઈઓ? હું તમારો ભાઈ રોનક પરમાર આવી ગયો છું એક નવા દિવસમાં નવા વ્લોગ લઈને. તો આપણે નીકળી ગયા હતા આપણા કામ પર. તો રખિયાલથી આ ભાઈના ઉઠામણા કરીને આપણે નીકળી ગયા હતા મણિનગર જવા માટે. 41 રૂપિયા લઈને ભાઈને ઉતારી દીધા મણિનગર ને કહી દીધું છટકો. મણિનગરથી બેસાડી લીધા હતા આ ભાઈને, જેમને ઉતારવાના હતા આપણે સિંધુ ભવન. તો લઈને નીકળી 107 રૂપિયા લઈને ભાઈને ઉતારી દીધા સિંધુ ભવન. તો ભાઈ ઉતરતાના વેત જ મને કીધું કે હું અહીંયાનો એક હાર્ટ સર્જન છું. તો ભાઈએ કીધું મારો નંબર રાખો, ક્યારે બી કોઈ બી કામ પડે તો મને એની ટાઈમ કોલ કરજો. સિંધુ ભવનથી એક આ ભણતા છોકરાને લઈ લીધો તો ઘાટલોડિયા જવા માટે. ઉતારીને છોકરાને કહી દીધું ટાટા બાય બાય અને લઈ લીધા હતા 64 રૂપિયા. ઘાટલોડિયા એક ભાઈ આપણને વેટ કરાવીને આપી દીધું હતું પાર્સલ જે લઈ જવાનું હતું નારોલ. તો આપણે ફટાફટથી લઈને નીકળી ગયા નારોલ જવા માટે. નારોલ ભાઈને બહાર બોલાવીને આપી દીધું હતું પાર્સલ અને લઈ લીધા હતા 147 રૂપિયા. તો આપણને નારોલથી નરોડાનું એક બીજું પાર્સલ જે આપણે લઈને નીકળી ગયા હતા નરોડા જવા માટે. લામા કંપનીમાં આવી ગયા હતા નરોડા અને ભાઈને બોલાવી લીધા હતા બહાર. પાર્સલ આપીને ભાઈ પાસેથી લઈ લીધા હતા 113 રૂપિયા. થી આપણે બીજી એક લઈ લીધી હતી જમકુડીને, જેને બેસાડીને નીકળી ગયા હતા આપણે વંદે માતરમ જવા માટે. વંદે માતરમ આવીને આપણે લઈ લીધા હતા જમકુડી પાસેથી 118 રૂપિયા અને કહી દીધું તો ટાટા બાય બાય. વંદે માતરમથી મળી ગયું તો આપણને એક સાયન્સ સિટીનું પાર્સલ. તો આપણે ફ્લેટમાં જઈને મેડમ પાસેથી લઈ લીધું પાર્સલ અને નીકળી ગયા હતા સાયન્સ સિટી જવા માટે. સાયન્સ સિટી પહોંચીને આપણે ઉપર જઈને આપી દીધું પાર્સલ અને લઈ લીધા હતા મેડમ પાસેથી 70 રૂપિયા. હોસ્પિટલથી લઈ લીધા હતા એક ભાઈને, જેમને ઉતારવાના હતા પ્રહલાદનગર. પ્રહલાદનગર ઉતારીને આપણે લઈ લીધા હતા 86 રૂપિયા. પ્રહલાદનગરથી મળી ગયા હતા એક ભાઈના ડોક્યુમેન્ટ જે આપણે આપવાના હતા વૈષ્ણોદેવી માટે. તો લઈને નીકળી ગયા ફટાફટ વૈષ્ણોદેવી જવા માટે. બેઝમેન્ટમાં નીચે ઉતરતા મળી ગયો તો એક ચા વાળો. તો પહેલાં કીધું ચા પી લઈએ અને પછી જઈએ વૈષ્ણોદેવી. SG હાઈવે ઉપર જોઈ લીધી એક 2 સીટર લક્ઝરીઝ કાર, જે જોઈને આપણને થયું કે ભગવાન કરે આપણને બી એક દિવસ આવી કાર લેવાનો મોકો મળે. વૈષ્ણોદેવી પહોંચીને લિફ્ટમાં 2-4 ફોટા પાડીને ભાઈને આપી દીધું પાર્સલ. હું ઉતરી ગયા પાછા ફોટા પાડતા નીચે અને ભાઈ પાસેથી લઈ લીધા હતા 138 રૂપિયા. ની નીચે ઉતરતા જ આપણે જોઈ લીધી હતી એક નાગણી. તો નાગણીને પકડવા 3-4 જણાઓ ઘણી બધી મહેનત કરતા હતા. તો આપણે ઊભા રહી ગયા ભાઈની મહેનત જોવા માટે. તો ઘણી બધી કોશિશ કર્યા પછી નાગણી હાથમાં નથી આવતી, વારે ઘડીએ છટકવાની કોશિશ કરતી. તો ભાઈએ દંડા વડે દબાવીને એને કોથળામાં પૂરવાની કોશિશ કરી. 2-4 કોશિશ પછી ભાઈના હાથમાં આવી ગઈ હતી નાગણી. તો ભાઈએ ફટાફટથી કોથળામાં પૂરી લીધી બચાવતા અને મૂકી આવ્યા એને જંગલમાં. નાગણીના આશીર્વાદથી વૈષ્ણોદેવીથી લઈ લીધું હતું એ પાર્સલ જે દેવાનું હતું સાયન્સ સિટી. તો લઈને ફટાફટથી નીકળી ગયા સાયન્સ સિટી જવા માટે. તો આજનું સાયન્સ સિટીથી લઈ લીધું હતું આપણે લાસ્ટ પાર્સલ જે આપણે દેવાનું હતું વસ્ત્રાલ. તો ફટાફટથી લઈને નીકળી ગયા વસ્ત્રાલ જવા માટે. વસ્ત્રાલ આપણે ઓલ્ડ સિટીથી નીકળતા હતા ત્યારે જોઈ લીધા એક આ કાકાને. કાકા લાજવાબ ખેલ કરીને બેઠા હતા, રસ્તા ઉપર ખુરશી નાખીને બેઠા હતા અને કોઈ કાળે હલવાનું નામ નહોતા લેતા. તો કાકાનો બી એક જાતનો વટ હતો કે હું આ ખુરશી કોઈ કાળે નહીં હટાવું. પહોંચી ગયા હતા આપણે વસ્ત્રાલ અને આપી દીધું હતું મેડમને પાર્સલ અને લઈ લીધા હતા 150 રૂપિયા. છેલ્લી રાઈડ બતાવીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતો અને ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું. તો જય માતાજી અને ગુડ નાઇટ મિત્રો.